रक्षा के लिए जो चाल बदल दे काल का कोई आगे बापू જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. તો આજે તો તમને ખબર જ છે કે આજે 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આજે આયોજન છે અને આજે આપણે આખા ભારતમાં દિવાળીની ઉજવણી કરવાની છે. તો ચાલો આજે આપણે રાત્રે ઉજવણી કરશું. અત્યારે તો સવારના બધા જ ને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચાલો આજે આપણે ઘડીક રિક્ષામાં સવારમાં ગીત વગાડીશું. તો ચાલો. राम आएंगे तो अंगना सजाऊंगा, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी. ये बेट जवा पुलिया बंधाई, नमिये नागेश्वर तू कर दे सहाय, भारतમાં જુઓ હવે ભગવો લહેરાય, નમિયે નાગેશ્વર તું કર દે સહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આરાસુરી અંબાએ ઉત્સવ ઉજવાય, જ્યાં શક્તિ પીઠના દર્શન થાય, માનું જ્યાં અનોખું મંદિર સોહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, માનું જ્યાં ઓળું એ મંદિર સોહાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. તો ફ્રેન્ડ હવે ગીત વગાડીને આવ્યા છીએ પાછા ઘરમાં. તો ચાલો હવે આજે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું હતું, તો ચાલો ત્યાં જઈએ. તો ચાલો. તો ફ્રેન્ડ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો ચાલો તમે પણ દેખો. તો ફ્રેન્ડ હવે દર્શન કરીને ઘરે જઈએ. તો ફ્રેન્ડ હવે ઘરે પહોંચી ગયા છીએ અને માટે સાફ સફાઈ કરવાની છે, કારણ કે આજે આરતી ઉતારવાની હતી અને થોડુંક ખરાબ પણ થઈ ગયું હતું. તો મઠ સાફ કરીએ. તો ચાલો તમને દેખાડો. અડધો સાફ કરી નાખ્યો છે, અડધો બાકી છે. તો ચાલો. અહીંયા બધે પોતું મારી દીધું છે, આ સાફ કરવાનું બાકી છે. તો જો અડધી જગ્યાએ સાફ સફાઈ થઈ ગઈ છે ને અડધી હજી બાકી છે. આ બધું સાફ કરવાનું છે જે ખરાબ થઈ ગયું હતું. તો હવે સાફ સફાઈ કરશું. પછી ગાભો પોતું મારી દેવું અને થોડોક કોળો ગાભો પણ કોળો કરી નાખશું એટલે બધું સાફ થઈ જાય. પછી સાંજે આજે આરતી કરવાની છે. તો ચાલો સાફ સફાઈનું કામકાજ પાછું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ હવે સાફ થઈ ગયું છે, જોઈ લો. અહીંયા બધે સાફ થઈ ગયું છે. આ બધું સાફ કરી નાખ્યું છે. તો ખાલી પોતું મારવાનું છે, કારણ કે પહેલાં તો હાવણી મારીને બધું કચરો બહાર કાઢી નાખ્યું હતું. તો હવે ખાલી પોતું મારવાનું બાકી છે. તો ચાલો પોતું મારતી. તો ફ્રેન્ડ જોઈ લો, પોતું મારી દીધું છે. જોઈ લો, બધે પોતું મારી દીધું છે. તો ચાલો હાથ પગ ધોઈને ઘરે જઈશું.
તો ફ્રેન્ડ ઘરે પહોંચી ગયો છું અને હાથ પગ ધોવા પણ પહોંચી ગયો છું અને માતાજીના દીવાને એવું કર્યું તો દિવેલ ને એ બધું બહુ વધારે ખરાબ થઈ ગયું હતું તો એ પણ ધોવા લાવ્યો છું અને થાળી પણ ધોવા લાવ્યો છું. એ ધોઈને પછી હાથ પગ ધોઈને પછી પાછા કાંઈક મંદિરે જઈએ. તો ચાલો પહેલાં ધોઈ નાખીએ. તો માતાજીના દીવા અને થાળી તો ફ્રેન્ડ એ ધોઈ ને પછી કાંઈક જશું. તો ચાલો પહેલાં ધોઈ નાખીએ. હાથ પગ પણ ધોવાના છે તો એ પણ ધોઈ નાખીએ. તો ચાલો મળીએ ઘડી ઘડી. તો ફ્રેન્ડ હાથ પગ ધોઈ નાખ્યા છે ને દિવેલને પણ ધોઈ નાખ્યા છે અને એ હુકાવા પણ મૂકી દીધા છે અને હવે આપણે ઘડીક આરામ કરી લેવું કારણ કે હજી શોભાયાત્રામાં જોડાવાનું છે. તો ચાલો ઘડીક આરામ કરી લઈએ. તો ફ્રેન્ડ હવે શોભાયાત્રા નીકળવાનો છે ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે પણ શોભાયાત્રામાં જોડાઈએ અને જઈએ. તો ચાલો. તો ફ્રેન્ડ હવે શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે ને આપણે પહોંચી ગયા છીએ. તો જોઈ લો.
ફ્રેન્ડ શોભાયાત્રામાંથી વિયાયા છીએ અને હવે જવાનું છે મોઢે દીવાબત્તી કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ અને આરતી ઉતારીએ. તો ચાલો. તો ફ્રેન્ડ મોઢે પહોંચી ગયા છે જો. તો ચાલો હવે આરતી ઉતારી રહીએ. દીવાબત્તી કરી નાખ્યા જેવો દીવા કરી નાખ્યા છે. આરતી કરવાની વાત છે તો આરતીની તૈયારી ચાલુ કરી નાખી. દીવાબત્તી અને આરતી કરી નાખી છે. તો ચાલો હવે ઘરે જશું. તો ફ્રેન્ડ ઘરે પહોંચી ગયા છીએ અને મારે એક વાત પણ કહેવાની હતી કે હું મોજ અને MX ટકાટક બે એપ્લિકેશનમાં ડેઇલી લાઈવ થાઉં છું અને એના ડેઇલીના મિશન આવે છે જે કે એ મિશન કમ્પ્લીટ કરવાથી આપણને ઇન્કમ મળે છે. તો હું એમાં પણ મને સપોર્ટ કરજો. તો એની આઈડીની લિંક હું તમને બે મોકલી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો એમાંથી મને ફોલો કરી લેજો અને સપોર્ટ કરજો. તો ફ્રેન્ડ હવે ખાઈ પીને થઈ ગયા છે રેડી. તો ચાલો હવે ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો છે અને 100 રોકેટ પડ્યા છે અને નાજીના બોમ્બ છે ઉતળિયા. તો ચાલો એ ફોડીએ. બીજા ડબલ મને ઈ ઓલા ઓલા રે ને એને બોલું આમ એક દૂર લગતો એટલે પડી ઓય ઓ પૂરા આય માર તો કપ આ બધી જો હાલ આ તો ખટક ખાય બાપા હું બેવી ગઈ દેખારો ફોન ના ચાલા નહીં અડે. ફોન આપી ભાગો. તો હવે છેલ્લો બોમ્બ છે. હવે પછી છેલ્લો બોમ્બ ફોડીને પછી હુઈ જશું. તો ચાલો હવે છેલ્લો બોમ્બ મૂકી દઈએ.
એ પહેલાં ફોન હરખો સેટિંગમાં મૂકી દેવી. તો ફટાકડા બધા પૂરા કરી નાખ્યા છે ને 100 રોકેટ લાવ્યો તો એમાંથી તીખારો અડ્યો તો બધા ભડકો થઈ ગયા જોઈ શકો. હોય 100 રોકેટનો ભડકો છે અને 8 બોમ્બ હતા મોટા તો એ ફોડ્યા અને હવે થઈ ગઈ છે આપણી દિવાળી પૂરી. અને હવે આજનો વ્લોગ અહીંયા આપણે કરીશું પૂરો. તો ચાલો હવે મળશું નવા વ્લોગમાં. મળીએ હવે. જય માતાજી. હર હર મહાદેવ મહાદેવ.